નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગ્વાલિયર જિલ્લામાંથી રવિવારેના રોજ એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અહીં એક જ તેજ રફતાર સ્કોર્પિયો અને ઓટો રિક્ષા વચ્ચે થયેલ જોરદાર ટક્કરમાં 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે। મૃતકોમાં 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે। આ તમામ લોકો એક જ પરિવારના હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ પરિવાર સતનાવ ગામમાં આવેલા શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગયો હતો અને માતાજીના દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરશુરામ ચોક પાસે કાળમુખી સ્કોર્પિયો તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા અને સ્થળ પર જ હાજર લોકો દ્રશ્ય જોઈને હચમચી ગયા હતા। જી હા મિત્રો, અકસ્માત સમયે ઓટો રિક્ષામાં ડ્રાઈવર સહિત કુલ 9 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકોનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોમાં 1 મહિલા, 1 પુરુષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।